કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એઆઈસીસીએ જે ઓબ્ઝર્વરો મૂક્યા છે એમને અમે બધાએ દૂર તમામને સાંભળ્યા છે। 7 જેટલા ઉમેદવારોએ પોતાની માગણી પાર્ટી પાસે મૂકી છે। અહીંયાથી ભલામણ કરીને પ્રદેશ સમિતિને નિરીક્ષકો અમે બધા ત્યાં અહેવાલ મોકલી આપીશું। પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એને તમામ આગેવાનોએ તન મન ને ધનથી જીતાડવા માટેની અમને બધાને ખાતરી આપી છે। અને ફોર્મ ભરાણા પછી સમગ્ર ગુજરાતમાંથી કડી વિધાનસભાની ચૂંટણી માટે જે આગેવાનોની જરૂર પડશે, સ્થાનિક આગેવાનો જે માગણી કરશે એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો ઉમેદવારને જીતાડવા માટે મહેનત પણ કરશે। અને પહેલા પણ કડી વિધાનસભા એ કોંગ્રેસ પાર્ટી 2017માં પણ જીતી હતી। કરશનભાઈનું દુઃખદ અવસાન થતાં આ સીટ ખાલી પડી છે, પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીને કડી વિધાનસભાના તમામ સમાજના મતદારો આશીર્વાદ આપશે। કયા મુદ્દાને આધારિત આ વખતે ચૂંટણી લડવામાં આવશે? હું માનું છું ત્યાં સુધી 2017 થી 22 અહીંના જે અમારા ધારાસભ્ય હતા એમને સારા એવા કામો કર્યા હતા। અહીંયા વિવિધ પ્રશ્નો લોકલ હોય, જીઆઈડીસી નો પ્રશ્ન હોય, રોજગારીનો, શિક્ષણનો, કે કાયદો વ્યવસ્થા, આ તમામ સમસ્યાઓ જે ગામડામાંથી અમારી પાર્ટીના આગેવાનો પાસે અવારનવાર આવે છે। અને જે વાત છે એક વિપક્ષ તરીકે ભૂમિકામાં જે વાત આવતી છે એ વાત મૂકીને પણ લોકોને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું। મહેસાણા જિલ્લાનું કડી તાલુકો ભાજપનો ગઢ કહેવામાં આવે છે। કોંગ્રેસ સામે ઘણા પડકારો છે, શું ના ગઢ છે એવું કાંઈ નહીં। અનેક વખત ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના આગેવાનોને પણ કડી કોંગ્રેસના આગેવાનોએ અને ઉમેદવારોએ સાથે મળીને હરાયેલા। 2017 થી 22 પણ કોંગ્રેસની જે વિધાનસભાની સીટ હતી અને આવનાર સમયની અંદર આ ચૂંટણીમાં પણ કડી મત વિસ્તારના તમામ સમાજના મેં અગાઉ કહ્યું પ્રમાણે તમામ લોકો મતદારો આશીર્વાદ આપશે। આપનું સર? ગયાસુદ્દીન શેખ, પૂર્વ ધારાસભ્ય, અમદાવાદ। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું કહેશો એ બાબતે? આજે બહુ સુંદર વાતાવરણની અંદર સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। લગભગ 7 લોકોએ પોતાના બાયોડેટા આપ્યા છે અને લગભગ તમામ 7 સક્ષમ લોકો છે। પરંતુ જે કાર્યકર્તાઓએ રજૂઆત કરી એ લગભગ 200 થી 250 લોકોએ જે રજૂઆત કરી એ લોકોની એક સારી ભાવના એ હતી કે ગમે તે ઉમેદવારને ટિકિટ આપો, અમે કોંગ્રેસને જીતાડીશું। એમને પોતાના પસંદીદા ઉમેદવારની, પોતાને ગમતા ઉમેદવારની વાત તો કરી, પરંતુ સાથે સાથે એવું પણ જણાવ્યું કે કોંગ્રેસ જે કોઈને પણ ટિકિટ આપશે અમે પંજાના નિશાનની ઉપર મત આપીને અમે જે છે ચૂંટણી કોંગ્રેસ પક્ષને જીતાડીશું। કેમ કે આપણે જોયું કે જે રીતના ધાક ધમકીનું રાજકારણ સૌથી વધારે ક્યાંક ચાલતું હોય તો એ કડી વિધાનસભાની અંદર ચાલતું આવ્યું છે કે ઘણા બધા કડી શહેરના એવા બૂથો છે 60ની આસપાસ કે ત્યાં પોલિંગ એજન્ટ પણ કોંગ્રેસને મૂકવા દેવા માટે જે છે પરેશાની, મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ આ વખતે કાર્યકર્તાઓ બિલકુલ સક્ષમ છે। કેટલાક મુસ્લિમ અને દલિત આગેવાનોને ધાક ધમકીથી ભારતીય જનતા પાર્ટી જે સત્તાના જોડે દબાવીને લઈ ગઈ છે, પરંતુ એ લોકો પણ હવે પસ્તાઈ રહ્યા છે અને એ લોકોને પણ અહેસાસ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે છલ કરી છે, કપટ કરી છે। હવે એ પોતે પણ કડીની અંદર કોંગ્રેસ પક્ષ જીતે એ માટેનો પ્રયત્ન કરશે। કડીની અંદર જે ભ્રષ્ટાચારનો મામલો છે, આટલું એક હત્તું શાસન હોય, જિલ્લા એમની હોય, તાલુકા પંચાયત એમની હોય, ધારાસભ્ય એમના હોય, સત્યસભ્ય એમના હોય, છતાં વિકાસના કાર્યો થતા નથી। ભ્રષ્ટાચારની બોજબૂમ છે। તમામ આખો અડધો કડી વિસ્તાર જે છે એ ખોદાયેલું છે અને પાણીથી લઈ, ડ્રેનેજથી લઈ તમામ સમસ્યાઓ છે। મોટી સમસ્યા રોજગારીની તો છે જ છે, પરંતુ કાયદો વ્યવસ્થાની જે સમસ્યા છે, જે ધાક ધમકીનું જે રાજકારણ છે, જે દાદાગીરીનું રાજકારણ છે, એનાથી પ્રજા ત્રસ્ત છે અને આ વખતે પ્રજા આ દાદાગીરીમાંથી મુક્ત થવા માટે કોંગ્રેસના પંજાને ફરીથી જીતાવીને મોકલશે। અને જે લોકો ભાજપની ધાક ધમકીથી જે લોકો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા છે એવા તમામ લોકોના પણ અમારે પર આશીર્વાદ છે, સહાનુભૂતિ છે। એ કહી રહ્યા છે કે અમે ત્યાં જઈને છેતરાયા છે, અમને જે વાયદા કરવામાં આવ્યા છે કે અમે તમારો વિકાસ કરીશું, તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ વિકાસ થયું નથી, કડીનો વિનાશ થયું છે। એટલે તમામ લોકો સાથે મળીને જે છે કોંગ્રેસને જીતાડશે।